નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીથી સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં બેકગ્રાઉન્ડ અવાજ આવે છે વરસાદનો, તે બદલ દિલથી સોરી માગું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવામાં આવશે. મિત્રો, રક્ષાબંધન પહેલાં ને કર્મચારીઓ અને પેન્શનો માટે 50,000નો વધારો જોવા મળી શકે છે. મિત્રો, તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનદારો, વરિષ્ઠ નાગરિકો, વરિષ્ઠ પેન્શનદારો તેમના બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆર એના કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે. મિત્રો, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, બંને જગ્યાએ આવશે, જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો મિત્રો, ડી હાઇક 2024-1 વિહંગાવલોકનમાં મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનો માટે મોંઘવારી ભથ્થું ડીએ વધારવાની તૈયારીમાં છે, જેમાં જુલાઈ 2024માં 4% વધારો સૂચવવામાં આવ્યું છે. કુલ ટકા ડીએ 50% વધીને 54% થશે, જેની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે છે. સરકારે મેં ડીએ વધારવાનો અંદાજ વર્તમાન અંદાજ આધારે અપેક્ષિત 4% વધારા કરનાર સરકારી કર્મચારી પેન્શન નાણાકીય દૃષ્ટિકોણ અસર કરે છે. ડીએ જે છેલ્લે જાન્યુઆરી 2024માં 4% વધીને 50% સુધી પહોંચ્યું હતું, એમાં ઓલ ઇન્ડિયા ઇન્ડેક્સ કન્ઝ્યુમર પ્રાઇસ ASCPI પિન અર્ધવાર્ષિક ડેટા આધારે વધુ એક વધારો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ASCPI ઇન્ડેક્સ ડેટા આધારે જાન્યુઆરી જુલાઈ વર્ષમાં 2 વાર ડીએની સમીક્ષા કરી છે અને જાન્યુઆરી મે 2024 સુધીના સૂચક આંકડો નીચે મુજબ જોવા મળે છે. જેમ કે મિત્રો, જાન્યુઆરીમાં 138.9, ફેબ્રુઆરી 139.2, માર્ચ 138.9, એપ્રિલ 139.4 અને મે 139.9 પોઈન્ટ જોવા મળી શકે છે. આ આંકડાની ડીએની ગણતરી પ્રભાવિત કરે છે. ASCPI પિન ઇન્ડેક્સ સતત વધારો ડીએ 54% સુધી વધવાની આગાહી સમર્થન આપે છે. 54% ડીએ વધવાની અસર કર્મચારીને મૂળ પગારના આધારે બદલાશે. અહીં અપેક્ષિત લાભ બેકગ્રાઉન્ડ છે. 18,000 મૂળભૂત પગાર તો માસિક લાભ 720 અને વાર્ષિક લાભ 9,720 જોવા મળશે. 50,000 મૂળભૂત પગાર તો માસિક લાભ 2,000, વાર્ષિક લાભ 24,000 જોવા મળી શકે છે. તો મિત્રો, 1 લાખ મૂળભૂત પગાર હોય તો માસિક લાભ માસિકમાં 4 અને મિત્રો લાભ અને 48,000 જોવા મળે છે. માસિક લાભ 4,000, વાર્ષિક લાભ 48,000. 1,50,000 મૂળભૂત પગાર હોય તો માસિક લાભ 100,000, વાર્ષિક લાભ 72,000 જોવા મળશે. 2 લાખ મૂળભૂત પગાર, વાર્ષિક લાભ 8,000, વાર્ષિક લાભ 96,000 રૂપિયા જોવા મળશે. નિષ્કર્ષ આના પર નિષ્કર્ષ નીકળે છે કે રક્ષાબંધન પહેલાં અપેક્ષિત 4% ડીએ વધારો કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન માટે સારા સમાચાર છે, જે તેમને માસિક વાર્ષિક લાભમાં વધારો કરવા વચન આપે છે. આ ગોઠવણ ફુગાવાની અસર ઘટાડવા અને કર્મચારીઓની નાણાકીય સુખાકારી ટેકો આપવા માટે સરકારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. તો મિત્રો, આ હતી મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.